ગુડ મોર્નિંગ. તો આજે અમે જઈ રહ્યા છીએ જુનાગઢ સાસણગીર. અમે લોકો સ્લીપર બસમાં આવ્યા હતા અહીંયા જુનાગઢ. હવે અહીંયા મજીવડીથી સાસણગીર સુધી અર્ટિગા અમે બુક કરી છે, જેમાં અમે જઈ રહ્યા છીએ. વ્યૂઝ બહુ સારા હતા મોર્નિંગના. અત્યારે અમે લોકો સત્તાધાર સાઈડ જઈ રહ્યા છીએ. આવી ગયો સત્તાધારનો ગેટ. હેલો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ સત્તાધાર જુનાગઢ અને અહીંયા હવે અમે થોડા ફ્રેશન અપ થઈ જઈશું, પછી જઈશું જંગલ સફારી માટે. જો બાથરૂમ જઈને આવ્યા. ચાલે એવું સાફ છે ને? હા મજા આવશે તમને. ક્યાં આગળ ફરવા આવ્યા? અમે આવ્યા છીએ ગિરનાર, સાસણગીર જંગલ સફારી કરવા માટે અમે આવ્યા છીએ. તમે ભાભી? તમે ક્યાં ફરવા આવ્યા? અમે લોકો જઈશું બ્રશ કરવા. હર્ષ અને ગૌતમભાઈએ તો કરી લીધા, પણ અમને લોકોને કંઈ કીધું નહીં અને બાકી રહી ગયું, તો હવે બ્રશ કરવા જઈએ. ઘર આવશે કોઈ? બધામાં બીજું કઈ નહીં લેવું, લેવડાવી દઉં. બરાબર, બેગ ઊંચી કરવી પડશે. તમે મૂકવાના ઘણી થેરીમ કપડા. અમે સાસણગીરના પહેલાં બીજું એક જંગલ હતું, કાંકાઈ કે એવું કંઈક નામ હતું, ત્યાં આવ્યા. તો અમે જંગલમાં આવી ગયા, પણ હજુ સુધી હરણ સિવાય કંઈ જોયું નથી. વાત જોઈએ છે કે કંઈક જોવા મળી. આવી રહ્યો ને, જો એ દેખાય. જોયું? દેખાય એમ નથી દેખાય, આમાં દેખો છે ને અમારી નજર થી અમે દેખીએ નદીઓ છે ને વચ્ચે. મારી ગોલી પાછળ આવી જાય, પણ એ ના પાડે. ધ્યાની ધરાઈ રહી એટલે ધ્યાની ના પાડે. બ્લોગમાં પાછળ મૂકીશ કે આવી રીતે અમારા ભાભીનો ટેટવાડે ચાલુ ચાલુ રહેતો. આ ઊંચી જાડા ભાભી છે ને, અમારી રહેવાવાળા ભાભી નહીં. ભાભી બોલવા વાળા ભાભી ચલો બાય બાય. હવે અમે એક જગ્યા પર જમવા ઊભા રહ્યા હતા. સવારથી ચા નાસ્તો કંઈ કર્યું નહોતું. અત્યારે 12-1 વાગી ગયેલો અને બધાને જબરદસ્ત ભૂખ લાગેલી હતી. તો ચા, થેપલા અને મેગી આવી રીતે આવો નાસ્તો મંગાવ્યો હતો. અને અહીંયા જો કેટલા બધા ઘેટા છે, તમે ખાલી લાઈન જોજો. પછી અમે બીજા જંગલ તરફ ગયા અને સિંહ તમને જોવા મળશે. તમે વિડીયો એન્ડ સુધી જોજો. હું અને ભાભી છેક પાછળની સીટમાં બેઠા હતા. હર્ષ, ભોલાભાઈ, ઈશા ભાભી અને છોકરાઓ વચ્ચેની સીટમાં, અને આગળ ગૌતમભાઈ અને આરવ હતા. પછી ચેન્જ કરી દીધું. હું અને આરવ આગળ આવી ગયા અને ગૌતમભાઈ પાછળ જતા રહ્યા. એનું રીઝન છે કેમ કે મારે સિંહનો વિડીયો લેવો હતો, જો મને દેખાય તો. અહીંયા અમે રસ્તામાં એક શિયાળ જોયું જે રોડ ક્રોસ કરીને જતું હતું. હા, આપણને ખાલી બટકું ભરી લે. શિયાળ આખું માંસ ના ખાઈએ કે કોઈને મારીને. અહીંયા અમારું ટાયર જમીનમાં ફસાઈ ગયું હતું, એટલે એને નીકળવા માટે નીચે ઉતરેલા. શું ખાયા?
ભાઈ સિંહનો શું ઓરા હતો, જબરદસ્ત. આમ એ બહુ જ ઘરડો હતો, પણ એનો જે રાજા, જે જંગલનો એ રાજા છે ને, એ ઓરા એનામાં ફીલ થતો હતો. આના પહેલાં આગળ જંગલમાં અમે સિંહના પગલાં જોયા હતા, અને અહીંયા તો સિંહ જ જોઈ લીધો. અહીંયા વ્લોગનો એન્ડ થાય છે. બીજો વ્લોગ જલ્દી આવશે, પાર્ટ 2 સાસણ ગીર.